ડભોઈ તાલુકામાં પરસોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત છે। સાઠોદ ગામમાં ભાજપના કાર્યકર્તાઓ પર વિરોધ પ્રતિબંધ લાગ્યો છે। મુખ્ય પ્રવેશ દ્વાર પર રાજપૂત સમાજે બેનર લગાવ્યું છે। ભાજપના કોઈ પણ કાર્યકર કે આગેવાનોએ ગામમાં પ્રવેશ કરવો નહીં। રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી પર રાજપૂત સમાજ અડગ છે અને મોટી સંખ્યામાં રાજપૂત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા। માંડવા ગામના રાજપૂત ફળિયામાં પણ ભાજપ વિરુદ્ધ બેનરો લાગ્યા છે। મહત્વનું છે કે રાજપૂત સમાજ વિશે કરેલી ટિપ્પણી પછી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા મામલે રાજ્યના અનેક જિલ્લાઓમાં જોરોશોરોથી વિરોધ થઈ રહ્યો છે। રાજપૂત સમાજ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી સિવાય નમતું જોખવા તૈયાર નથી। સંવાદદાતા ચિરાગ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ચિરાગ, ધીરે ધીરે આ જે વિવાદ છે તે વધી રહ્યો છે અને અલગ અલગ જિલ્લાઓ છે, ગામડાઓમાં પણ તેની અસર જોવા મળી રહી છે। ત્યાં કયા પ્રકારનો વિરોધ થયો અને શું માહિતી? બિલકુલ દીક્ષિતા, જે પ્રકારથી છેલ્લા ઘણા દિવસોથી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાના મામલે રાજપૂત સમાજ છે અડગ છે। હવે આ જિલ્લા લેવલ પરથી હવે આ જે વિરોધ છે એ ગ્રામ્ય વિસ્તારોમાં પસરતો જાય છે। એ ભાજપ માટે ખરાબ સમાચાર છે, કારણ કે વડોદરાના ડભોઈ તાલુકાના જે કેટલાક 3 ગામો એટલે કે સાઠોદ, માંડવા સહિતના જે ગામો છે તેમાં રાજપૂત સમાજ દ્વારા બેનરો મારવામાં આવ્યા છે અને ભાજપના કોઈ પણ કાર્યકર અને આગેવાનને ગામમાં પ્રવેશવા ન દેવા માટેની અપીલ કરવામાં આવી છે। સાથે સાથે તેઓની માંગ છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે, પરંતુ મહત્વની વાત એ છે કે હાલ જે ડભોઈ તાલુકો વડોદરા જિલ્લો છે ભાજપનો ગઢ ગણવામાં આવે છે, પરંતુ આવનારી જ્યારે લોકસભાની ચૂંટણી આવે છે એમાં જ્યારે મતદાન ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરે તેવું પણ બેનરોમાં લખવામાં આવ્યું છે। એટલે કે ક્યાંક ને ક્યાંક મોટું નુકસાન ભાજપને થઈ શકે છે, પરંતુ આગામી સમયની અંદર પાર્ટી કયા પ્રકારનો નિર્ણય લે છે તે જોવાનું રહેશે। બિલકુલ, આભાર ચિરાગ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। તો રૂપાલાના વિરોધમાં